પછી વાલમભાઈ આપણે આટલે કે પક્કા મારવાના છે બરાબર બેના નામ લખવાના છે પછી વાલમભાઈ આપણે આટલે કે સમજાઈ ગયો આ પ્લાન તમારો હારો છે મને તો કોઈ દી આવું હુઈજું જ નહીં કાઈ આ તો તમે કીધું ને એટલે મને હુઈજું લ્યો હું એમને આ પ્લાન માં બોલાવું હા તો બોલે એમી કઈ ને એમ કરા તો તું સૂચિત થા સાચી વાત છે તમારી કાકા હા દુખી જ ન થા કરી દે તો આ પ્લાન મુજબ આલજો તમે લોકો હા હા એ તમને કહું સાંભળોલા ઓ આ અહીંયા આવો તો આ રોજ આવી જાય કોણ આયા ઈ ભલે ને બેઠા એમનું શું છે તમારે ઈ પછી આવે ને પછી મને ધોકા પડે છે આ બે પલાન કરી રાખે કાઈ ના કાઈ પછી આયા વાલભાઈ તમાર ઘરે હારો પવન આવે એટલે પવન ખાવા આવો બાપ મામા ઘરે આન લઈ જઈજો ન્યાય પવન આવો તો આવે છે આજી ખેલે આ બે તમને કાઈ નહીં કરે પલાન નથી આવડાનો કાઈ આ લોકોનો કાઈ પ્લાન નથી આજી ખેલે મારો પ્લાન છે તમારા પલાનમાં હું 3 શાદીથી ધોકા ખાઉં છું હો. કાઈ પ્લાન નથી અમાર આનો કાઈ પ્લાન નથી આજી ખેલે છે ને તમારું હાલે ને એવો પ્લાન છે મારી પાસે હા મારો હાલ એવું ને હા. આ તો કે બીન ફાડી દઉં હા જો હું તમને શું કહું હું કદાચ વિચારો એવું વિચારો તમારા મનમાં હો. કે હું તમારી જિંદગીમાં નો હોત હા. અને મેં જન્મ જ નો લીધો હોત આ દુનિયામાં હા. તો તમે શું કરત તો હું કરે એમ હા અને કાગળિયામાં. ઈ તમારે છે ને મને આ કાગળિયામાં લખી દેવાનું હું તમને કાગળિયું આપું ને એમાં તમ તારે આમ જો તમારે મન ખોલીને મને વાત કરવાની કાઈ મનમાં મૂંઝવણ રાખવાની નહીં કોઈ જાતની બીક નહીં રાખવાની અને લખી દેવાનું હવે ઈ તો સાચી જ વાત છે ને ગગા છે મેં જ આ ધરતી ઉપર જન્મ નો લીધો હોત, આ બિચારાનો હું વાક સાચું કેજો એમ? સાચું લખી રાખજો તો તમે આમનો કાક તો પ્લાન હોય ને આગળ ભવિષ્યનો એમ હા હા ઈ તો હોય જ તો ને મારે એક પત્ની તરીકે ઈ જાણવું જરૂરી છે હા 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 મનમાં જે વિચારો ને લખી નાખજો કેમ આવો. દીવાનું નહીં તમ તારે મન ખોલીને તમ તારે બોલજો હા. હો. હે હા લખજો આપણે એટલે આમાં લખો ભાઈ એમ નહીં તો હા. આ ઉપર કાગળિયું હું તને કાપી છો મને આપશો હાલે બાન કે કદાચ હું આ દુનિયામાં ન હોઉં અને મેં જન્મ ન લીધો હોય અને તારા મારી હારે લગ્ન ન થયા હોય તો તું શું કરે ઈ તું છે ને હા તું આ કાગળ આમ લખ હું પછી હું લખું તમારું કાંઈ નક્કી નહીં બધાયનું ભેગા થઈ એમ પાછો હું હોશિયારનો દીકરો છું હો સાલા હા એમ એક કાગળ એની પાસે હોય એક મારી પાસે હોય હે લખવામાં કાંઈ ફેર ન પડે હા લાય પેન હમણાં લખી નાખું આલે મેં લખી નાખ્યું કેટલી વાર લાગે ઊભા તો રહ્યો મેં લખી નાખ્યો હો. લખી આપો નાખજો એક હાથ સે દો એક હાથ સે લો એમ હા પેલા તમે આપો આપું હાલો. તમે પેલા વાંચો પછી હું વાંચું તમે નો હોત તો હું આજીવન કુંવારી રહેત બીજે લગ્ન ન કરત આ ઓ મેં આઉટ લખ્યું મને ખબર હતી તમે નહીં, આવું આવું લખો એમ. તો મને વાંચવા તો જો તમે હું લખ્યું છે એમ. પણ હું કહી દઉં ઈ બરોબર ન થયું ના વાંચવા જો મારે વાંચવાનું આ લાવ, બધાયને લાવ. ખબર પડે ને કે તમે કેટલા મહાન છો એમ. યા પછી હું વાંચી નાખું આઈ, આઈ, આઈ. બધા શેઠને હારું આવડે વાંચવા દ્યો. એમ નહીં પણ તે લખ્યું ઈ મેં લખ્યું તું આ દુનિયામાં ન હોત તો હુંય કુંવારો હોત વાંચવા જો એટલે અમારા ઘરમાં તમે ઉભા પાછા ઉઠ કરો છો પૂરી તું નો હોત તો હું મોના હારે લગ્ન કરે મોના જોયું ગગા શેઠ, જોયું કાકા? બોલો મને ખબર જ છે કે આ મને છે ને અંધારામાં રાખે છે અંધારામાં હજી. અચ્છા. તમે ખોટું જ બોલતા હું ના વાંચું. જોઈ પૂરી તો નો હોત તો હું મોના હારે લગ્ન કરે છે કાકા તમારો ધોકો ક્યાં છે? હા અહીંયા પૂરા અહીંયા એય તમે છે ને બે હું કીધું મોના લગ્ન કરવા મોના હારે લગ્ન કરશો તમે? ના ના ક્યાં પડે એ તમે આ તો પણ કાકા શેઠ હારું થયું તમારું ને હારું થયું કાકા કે તમે મને આવો પ્લાન આપ્યો ને તો મને ખબર પડી આમના અંદરના વિચારની કે આમના પેટમાં હું પડ્યું છે એમ. હું નો હોત તો આ મોના લગ્ન કરત. બે વાલમભાઈ તમને આવા નહોતા ધાર્યા હો આવા નહોતા ધાર્યા મેં નહોતા ધાર્યા. ઘર ભેગા થાવ કે નહીં ઘર ભેગા તમારા કાકા શેઠ હું તમને કહું છું ને તમે મારા ઘરે રોજ આવજો હું તમને નાસ્તો કરાવીશ. તમે મને આવા સુઝાવ આપો ને તો મને ખબર પડે કે આ કેટલા મને અંધારામાં મને રાખે છે આ. તમે કીધું જવા. મોના લગ્ન કરવા હતા? મોના નહીં મેં કીધું આમ તું કેદી લીધું સોખવટ કરીને લખવાનું બધું મોના લગ્ન કરવા? મોના લગ્ન કરવા? તે પેલા હું કીધું કે હું નો હોત તો તમે હું કરીને એમાં બીતા નહીં શરમ નાખતા નહીં હવે તું ધરતી ઉપર ન હોય તો પછી મોના એને જ કરે લગન ના 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 મેં તો તમારું બધું જાણવા કીધું તું કે તમારા મનમાં હું છે એમ. તમારા મનની તો મને સાચી ખબર પડી ગઈ. મોના એને
એ વાતમાં રાખમાં ધીબી નાખ પેલા. ઘર ભેગા થા. મોના એ તને બે હવારમાં બેહી જા તારે ઘર ભાઈ બસ. ઉભે મોલા લાવી મોલા બોલાવી ઉભે એલા, પણ- પકડી નાખવા. ખમો ખમો આ પકડો પકડો. મોના કેમ બોલે અમારો પ્લાન કેમ? મોન જોયું કાકા એટલે અંધારામાં રાખી બોલ પૂરી. મને અંધારામાં રાખી અંધારામાં તોય મેં કાગળિયામાં કાકા કેવું લઈ ગયું આવું કરાય મારી યારે આવું ન કરાય હો. આવું ન કરે. કાકા આવી ખબર માર બાને ને એને પડે તો કેવું લાગે ખરાબ લાગે, બહુ ખરાબ લાગે. મોના આવે એટલી વાર છે આજ તો ઘરે ખાવાનું ને થાપાની પીવાનું ને થાપાની તમે લોકો રોજ આવજો રોજ હારો નાસ્તો બનાવીને ખવડાવીશ અને રોજ આવવા મને સુઝાવ આપજો હા હા. મોના 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 એ લાલુ દાદા કેમ મજા આવી ને? હા મજા આવી ગયો કે છે તમારો પ્લાન એક નંબર હો. હાલો હાલો ગામમાં જઈ બધું જાણવા આવે. હા, હાલો હાલો. પૈસા તો હું રોજ આમથી આમ ફેરવા કરું. લાલુ દાદા અને ગગા શેઠ આમ તો બે કામના માણસ છે હો. 50,000 રૂપિયા લાવીને દીધા. મને કે તમારામાંથી વાપરવો હોય એ વાપરી ગયો, પણ આપણે વપરાય થોડા. લાય કોઈ ભાડે નહીં એમાં મૂકી દઉં. અહીંયા પૈસા બી મૂક્યા આમ કોઈને વ્યાજ ન પડે. બાપા માં આય ભણ આય 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 આય. ઓલા ગગા શેઠ અને લાલુ બાબા અને ગોકુળભાઈ એને તમારે ઘરે કાઢી મૂકજો હો. લા ભલા માણા મારે ઘરે પડ્યા રે એમાં તને શું વાંધો આવ્યો કે લે? મહેમાન નહીં કોઈ રાખવાના ગામમાં. એલા મેં મહેમાનને માંગણ ઈ કેટલા દી ટકી ટકીને ટકે બિચારા. પણ ટકી જાય ને એટલે ગોબા ઉપર લેશે. અને મારે ઘરે એકલાને ઘરે આવડે છે મહેમાન. તારે ઘરે ઓલો લાલુ બાબુ નથી મહેમાન? હા, પણ ઈ લાલુ બાબો ના ગગા શેઠ ને ઓલા ગોકુળભાઈ એ બધા ભેગા થઈને રોજ મારા ગોબા ઉપાડે. તારા ગોબા 8 દીદી ઉપાડે 8 દીદી. તું કાક વાંકમાં આવતો હશે એટલે તારા ગોબા ઉપાડતા હોય. તો વાંકમાં ન આવું ને તો આમ તેમ કહીને ગમે એમ કહીને લઈ લેશે. અત્યારમાં ભૂરી પાસે માર ખવડાવ્યા મને. લે જો ભાઈ છે ને એ મહેમાન તો અહીંયા રહે. અતિથિ દેવ ભવ. પણ મહેમાન તમને ક્યાં રળીને દેશે એથી દેવો ભવો. એલા ઈ મને અત્યારે છે ને રોળી રસ આપે છે. હા મારે ઈ મહેમાન બે કામના છે. કાંઈ વાંધો નહીં ઉભા રહ્યો. પછી મને ન કહેતા હો. પછી મને ન કહેતા કે મહેમાનની હારો હારી મેં માર ખાધા એમ. હે હા બાપ મામા જો તમે અહીંયા આયા ને મને ખબર જ હતી અહીંયા આયા કેવું કર્યું બાપ મામા ખબર છે આ ઘરે તા ઘરે કાંઈ નહીં રે ને પણ કાંઈ કીધું. હવે હવે હું કર્યું બાપા? હું નો વચ્ચે તોય બોના હારે લગન કરવા છે આપણા ગામની ઓલી એના તારે હજી આ વહુ પાસે અને બીજા લગ્ન કરવા આવી? તો પતી ગયું કાંઈ છે જ નહીં વાતમાં. આમથી હવે મેં ક્યારે કીધું? હમણાં લખ્યું કાગળિયું મારી પાસે સબૂત છે બાબુ મામા સબૂત છે મારી પાસે બે માણા હોત ને. ઓલા મહેમાન આ બધું કરાવે છે એમ કહું. હે? તો અને હવે તમે જો ઈ મહેમાનને તો ગામમાંથી કાઢું પણ તમારા વાહા ભંગવી નાખું. કોઈની શરમ નહીં ભરવું. અમારા ઘરમાં ગોહો ખોઈ દીધો જોયો કે? જાઉં છું હવે. જા. ખોટું બોલે છે બાપ મામા ખોટું બોલે છે મહેમાન કાઈ નથી કરતા એમના પેટમાં જેના પાપ છે પાપ ભલે લે જાવ જો બાપા જાવ જો. મારે એનું સૂર્ય નહીં સાંભળવું. ભલે જાય તમે જાઓ જાઓ તમે તારે જાઓ. ભલે આવે હું જોઈ લે. તમે ઘરે જાઓ બાપા. હા આવજો. હું કઈ મેં ભંગડી પહેરીશ? ભલે ભાણાને જવું હોય ત્યાં જાય. મને કે હું ઓલાને કહું ને ઓલાને કહું અને તમારા વાહા ભંગવી નાખું પાછો કે હું આડો ન આવું. મને ટાંટિયા ઓયડા સડાવતા આવડે હો. મેં કઈ બંગડી નથી પડી. હું ટાંટિયા ભાંગી નાખું એના. એ દાદા હા હવે તમે સુરત વયા જાવ ને તમારા ઘરે. હું કામ? હું કામ હું કાલ મેં બપોરે તમને મારા ઘરે રોંઢો કરાવ્યો. હા. આજે વળી પાછો મારા ઘરે લઈ ગયો. હા. વાળું કરાવ્યું ઘરે હા. હુવરાવ્યા. હા. ત્યાં તો તમે અત્યારમાં અહીં દુકાને આવીને ગોઠવાઈ ગયા. નો આવે તમારી દુકાને 1 રૂપિયાનું બાકા લીધું ત્યાં તો મને 50,000 માં હું આવ્યો. પણ મેં તમને ક્યાં 50,000 માં હુવરાવ્યા એમ. કોને હું રહ્યો? તમે કીધું મને કે હું ટિકિટ લઉં. હા પણ હું તો લાવ તમારે ટિકિટ નો લેવી જોઈએ ને. તમે કીધું લ્યો એટલે મેં લીધી અને તમારો 31st બગાડ્યો તમે ભલા માણા. આ વાજબી વાત છે તમારી? હા તે પણ તો તમે અહીં ક્યાં સુધી રોકાશો? હો 50,000 ન મળે ત્યાં સુધી હે તેરી હું. હું કહું લુખ્ખો માણા નથી ભલા માણા. મારે 10 લક્ઝરી આલે. તમે લુખા નથી એમ ને? હા
તમે ઘરે નહીં જાવ એમ ને ના તમારે 10 લક્ઝરી હાલે એમ ને હા એ ભૂરા ભાઈ એક મહેમાનની માથાકૂટ છે. મનસુખ ગામમાં નથી અને મહેમાનને ગામની બહાર તગડવાના છે. હું કાંઈ જવાનું નથી તમે મગજ કાઢી નાખજો મારી વાત તમે લાવ્યા છો તે અલા તમને નથી કહેતો, તમારી જેવા મહેમાન તો ખોસે છે ગામમાં. તો વાત જુદી છે તમ તારે આ મહેમાન છે ઈ મહેમાન કાલના છે. બહુ કર્યો બધાને અમારા ગામમાં જ ગમે છે તમને. તો આ ખાવા મફત મળે લે બોલ. બે મહેમાન છે, હું હાવ કંટાળી ગયો, રોજ એના હિસાબે માર ખાવ છું. એ મહેમાનને રોડે ધોડાવવાના છે. મનસુખ છે નહીં ગામમાં. પણ મનસુખ ન હોય તો કાંઈ નહીં. ભૂરાભાઈ ક્યાં ક્યાં ગામ ગયા છે? મહેમાન ને તો હું ભગાડી મૂકું. હું રોડે ધોડવા જોઈએ. ઊભા રોડે તમે ભાળો એમ ધોડે. કેટલા પૈસા લેશો? 2 મહેમાન છે ને, 2 1000 રૂપિયા. 1000 માં રોડે ધોડતા કરશો? તો 501 મહેમાન ના થાય છે વાલમભાઈ. આલ્યો ગણજો 1000. હાલો ક્યારે ભગાડશો? ઘડીક રહીને હું તમને ફોન કરું ને એટલે સોકડી આવો. ઊભી હું સોકડીએ ઊભો છું, તમે અહીંયા આવો. હાલો. હા તે આવું હમણાં જાઓ. હા. 10 મિનિટ ખાલી વાટ જોવો, આગળ આવું. પૈસા લઈને કામ કરજો. કઈ જાવ તો ખરી તો પોવો ખાલી. હા બૂસ ન મારતા. ના થઈ જાય ને મહેમાન બગાડવામાં શું મોટી વાત છે એમ. હાલો એ મહેમાન, બોલો હું કહેતા હતા તમે હમણાં હું હાવ શીકણા ભીંડા જેવો છું. સૌ હું કોઈ દી ખોટનો ધંધો નથી કરતો કરતો જ નથી અને મારા 10 તો લક્ઝરી હાલે. છે આ તો તમારી ને તમારી લક્ઝરીમાં બેહવાના. હા. હું તમને ટિકિટ ભાડાના પૈસા આપું હા. તો તમે વયા જાવ. તરત ઉયો જાવ આલ્યો ભાડાના પૈસા. આ જો હાલ તો હા જાવ. ઢીંગા હો મહેમાન હમણાં હોશિયારી કરતા હતા. 50,000 નો પતે ને ત્યાં સુધી હું અહીંથી જાવ નહીં. 500 માં વહી ગયા. ભાગી જ જવું પડે. ઈનો 1000 શીખી ગયા છે પણ આવે તો સારું. મનસુખ વગર નકામું તો પડશે પણ. એય અહીંયા આવી ગયા. હા તો મારા મહેમાનનું નામ તમને આપું. મહેમાનનું નામ નથી દેવાનું. અમને ન ખબર હોય તમારા મહેમાન કોણ છે એમ. એના મહેમાનને મેં ફોન કરીને સોકડીયા બોલાવી લીધા. આગળ આવતા છે. કોણ? હવે ઓલા લાલુ દાદા અને ગગો. બસ ઈ જ તે એને જ બહાર કાઢવાના છે ગામમાંથી. અહીંયા રોડે દોડવા જોવી. એટલે મેં એને ખાલી ફોનમાં એમ કીધું ને ભૂરાભાઈ બોલું ત્યાં તો એના હાજા ગગડી ગયા. એમ તો શું કીધું? મેં કીધું આવો સોકડીએ. હા. દારો દીધો ને તે કે ભૂરાભાઈ રોંઢો કરવા બેઠા. 2 મિનિટમાં આવી. આગળ આવશે. આય! જોય. હાલો એ. તમને ખબર છે ને ભૂરાભાઈ એટલે હું એમ. હા ખબર છે માથા ભારે ભૂરાભાઈ છે. હા બસ એમ. એટલે ભૂરાભાઈ કઈ થાય કે નો થાય? થાય. હા બસ એમ. અને અહીંયા કોનું હાલે? અહીંયા તમારું ભૂરાભાઈ નું હાલે. ભૂરાભાઈ નું જોઈ જોવો. હવે ભગાડો ને, હવે ભગાડો. રોડે ઉભા રોડે દોડવા જોવી. હા ભાઈ ધોડાવું. હાલો એ. ધોડવા માંડો બે ભાળું એમ. હા દોડો ધોડો. હાસુ ભાગી ગયા ભૂરાભાઈ. તમે તો કામ કરી દીધું હો ભાગી. મને એમ જ નતો કે આવડા બે તમારથી એટલું બીતાય છે. હું તો એમ હતો ભૂરાભાઈ નું કાંઈ નહીં આવે. પણ આમ જો ઉભા રોડે તમે દોડવા હોય ને ગામ મૂકીને ભાગી ગયા. વાહ ભૂરાભાઈ વાહ. ભાગી કેવા પડો હો. 1000 રૂપિયા. એ ભૂરાભાઈ આ તો પાછા આવ્યા. 500 રૂપિયામાં તો એટલું જ દોડે ને. 500 રૂપિયામાં એટલું દોડે એટલે તમે મને 1000 રૂપિયા આપ્યા ને એટલે મેં આવડા બેન ફોન કર્યો. મેં કીધું એલા રોડે દોડવાનું છે, દોડશો? તે કે ભૂરાભાઈ કેટલું દોડવાનું છે? મેં કીધું તમને મોજ આવે એટલું 50-100 ફૂટ તમ તાર દોડી નાખજો. કે તો 250 રૂપિયા બેન આપજો. એટલે 500 મેં એને દીધા અને તોય મારે 500 વધ્યા.